તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, બપોરના વાગી ગયા છે 12 અને જોઈ લો મેડમ આજે ઓર્ડર પર સવારના જ ગયા હતા અને આવી ગયા છે અને આવતા જ ચાલુ થઈ ગયા બપોરના ડિનરની તૈયારી, બપોરના લંચની તૈયારી માટે. સોરી, ડિનર કહેવાય ગયું, સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ મારી. તો અને આપણા એક સબસ્ક્રાઈબરે એમ કીધું હતું કે તમે જે રેસિપીના વિડીયો બતાવો છો ને તો થોડુંક નજદીકથી બતાવો. તો મારે છે ને હવે આવી રીતના ઝૂમ વિડિયો કોણ કરે? તમે કરો. એટલે મારે તમે જ્યારે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશો ને ત્યારે મારે આમ ઝૂમ કરવું પડશે કે આ છે લીલી ખોપરાની ચટણી ને ચટણી આની અંદર પીસેલી છે અને જોઈ લો ખૂતેરીને મિક્સરમાંથી ચટણી બહાર કાઢી નાખી છે. અને જોઈ લો અહીંયા લાલ તમતમતા કશ્મીરી મરચા પલાળી નાખ્યા છે પાણીની અંદર. આપણે ગ્રીન ચટણી પેલા રેડી થઈ ગઈ. હું જરા ક્લોઝઅપમાં લઈ લઉં તમને. અને હવે ટામેટાની ચટણી બનાવી. તો ટામેટાની ચટણી માટે ટામેટા, કાંદા, 3 ટામેટા, 2 કાંદા, લસણ, લાલ મરચા, 3 લાલ મરચા અને થોડોક આદુ અને અહીંયા કાશ્મીરી ને મરચાની થોડી આ કમસે કમ 5 થી 6 કાશ્મીરી મરચા છે. અને પાણીમાં હા, પાણીમાં પલાળેલા હતા. બરાબર. પેસ્ટ કરી લે, મિક્સરમાં વાટી લે, પછી આને બનાવીએ ચટણી. ઓકે, તો હું આગળ આવી જાઉં. તો ચલો તો હવે જોઈ લો, હવે ચટણી વાટવાની છે. ચટણી. તો થોડો હવે ચટણી તો આપણે બતાવી દીધી, આમાં શું શું નાખેલું છે મિત્રો. એમાં જશે સિંધવ નમક, સેહત માટે સારું. તો ફ્રેન્ડ્સ જોઈ લો, આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે. આ હા હા હા, શું કલર છે. અને હવે ચટણીને અહીંયા ચાળણીની અંદર છાણી લેશે મારી મેડમ, કેમ કે આપણે જે શું કહેવાય મરચાં નાખ્યા હતા એના બિયા હોય ને બધું હોય ને એટલે. અને આપણે કમેન્ટ્સ આવ્યા હતા કે બિરયાનીનો વ્લોગ બહુ મસ્ત હતો અને તમે જે શું કહેવાય ઓલા બનાવ્યા હતા ને સ્ટફ કુલચા આલુવાલા, એનો બી બહુ રિસ્પોન્સ સારો આવ્યો કે બહુ ફાઇન બનાવ્યું છે. વર્ષાબેન તમે રેસિપી, વર્ષાબેન તો અમારી અન્નપૂર્ણા છે. આંખો બળે છે. હા, તો એ તો તમે ત્યાં મરચા, કાંદા, લસણ, આદુ, તો તમારે આંખો તો બળવાની જ હોય ને. ઈડલીનું બેટર બી ફ્રેન્ડ્સ સવારના ઉઠીને 7 વાગે ઉઠીને રાતના પલાળી નાખ્યું હતું ઉકળા ચોખા અને અડદની દાળ ને સવારના પીસી નાખ્યું ઢ્રર. હું આજે વિચાર કરવા લાગી ગયા કે મિક્સરનો અવાજ ક્યાંથી આવે છે. ઢ્રર કરીને જોયું તો આપણા જ ઘરમાંથી મિક્સરનો અવાજ હતો સવારના. તો જેટલું જોઈએ એટલું હવે આ બધું ફેંકી દે. હા, આ બધું જાડું જોઈએ એકદમ, બધું એકદમ નીકળી ગયું, આખું કસ નીકળી ગયું એની અંદરથી. હવે નખાઈ ગયું એમાં ગરમા ગરમ તેલ. તો જોઈ લો, પ્યારી રાજ દુલારી હિંગ પડી ગઈ છે. હવે શું શું નાખો છો હું આમ નજદીક લઈ લઉં. આ ગઈ ઐશ્વર્યા રાયની નાની બેન રાય, કાળી. બસ એ રાય જ નાખવાની છે, બીજું નહીં. ઓકે, તો આ રાઈ ફૂટવા લાગે એટલે આપણે દૂર વયા જવાનું. મોબાઈલ હાથ આમ આગળ લઈ જવાનું. ઓહો, ખતરો કે ખિલાડી. મારે છે ને રોહિત શેટ્ટીને ફોન કરીને કહેવો પડશે કે અહીંયા અમારા ઘરમાં ખતરો કે ખિલાડી છે, લેતા જાઓ તમે સિઝનમાં એને રમાડજો. તો જોઈ લો અહીંયા શું છે. અહીંયા વઘાર થઈ ગયો આ ચટણીમાં, બોલો. અને હવે આપણી ટામેટાની ચટણી. તો ટામેટાની ચટણીને વઘાર. આ હા હા હા. હવે આને પકાવશું કે નહીં? હજી થોડું છે મીઠું નાખશું આમાં. મેં ચાખી હતી એટલે થોડુંક મીઠું ઓછું હતું, તો હજી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. તો ચલો ટ્રાન્સફર અહીંયાથી ત્યાં. હવે સંભાર બનાવશું. હવે આપણે જે દાળ બફાઈ ગઈ છે અહીંયા કુકરની અંદર, દાળ અને પટકાલું, હવે આપણે એને સંભાર બનાવવાની તૈયારી કરશું. તો સંભાર બનાવવા માટે બધી સામગ્રી આવી ગઈ છે, બધી રેડી કરવાનું. કેમ કે સામગ્રી લાવવાવાળા અમે છીએ. सरकार खुद है सामग्री लाने वाले.
તો અમારી તો કોઈ મતલબ આમ કોઈ પ્રશંસા તારીફ કોઈ કરતું જ નથી. આ તો શું છે કે ઓલું કહાવત છે ને આપણે કે અપને મુંહ મિયા મીઠું એવું બનવું પડે, બીજું કાંઈ નહીં. કે આપણે ગરીબ માણસની કોણ તારીફ કરે. તો અહીંયા જોઈ લો હવે ટામેટા કપાય છે ઝીણા ઝીણા ઝીણા. લઈશું કેમ કે 5 કિલો તુરની દાળ બાફી છે ને સંભાર માટે, એટલા માટે. અને અમારા ઘરમાં જાડો જાડો સંભાર હોય તો જ સરસ લાગે છે. પતલો પતલો હોય ને તો બધાને નખરા થાય છે. એમાં ખાસ અમારા રાજકુમાર તો બહુ જ કે જાડો કેમ નથી એમ. ને સંભાર અત્યારે બનાવી લઈએ ને ફ્રેન્ડ્સ બપોરના અને રાતના સંભાર ખાય ને તો બહુ ટેસ્ટ અલગ થઈ જાય છે, અલગ લાગે. હમણાંનો ને રાતના ડિનરમાં બી પાછું એ જ રિપીટ કરીએ ને. મદ્રાસી અન્ના બી અમારી અગલતી રેસીપી લઈ જાય છે. આમાં તમારા રેસીપી દે આમ કહો. આપણી સિમ્પલ છે, એ લોકો જેવું આપણી નહીં બનાવી શકે. એ લોકોનો બધું મસાલા ખુદ બનાવે, સંભાર મસાલા એ લોકોનો બહારથી રેડીમેડ લે. હા, પણ એ લોકોનો સંભાર અને આપણો સંભાર જમીન આસમાનનો ફરક, સમજ્યા. સંભારનું બધું સામગ્રી એ કપાઈ ગયું છે. અને જોઈ લો યાર દાળ અને શું આઠી દીધું હતું તમે આમાં બાફી નાખીધું? પટકાળું. દાળ અને પટકાળું અહીંયા બફાઈ ગયું છે. અને આપણી ચટણીનું શું હાલ છે મેડમ? ચટણી જોઈ લઈએ હવે, કેમ કે ચટણી એકદમ કટ ન જ કરવાની. ઇડલી છે ને એટલા માટે આપણે તો આપણે ચટણી પાસે આવી ગયા. હા, સુગંધ તો આહાહાહા, જોઈ લો તેલ બી છૂટી ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો હવે ચટણી આપણી લગભગ ઓલમોસ્ટ થઈ ગઈ છે ને મેડમ? બસ આટલી જ રાખવાની છે, કેમ કે ઇડલી છે ને એટલે આટલી ચટણી આપણે ગ્રેવી વાળી જોશે. બરાબર. આમ તો ઢોકળા હોય ને તો આને હજી આપણે સુકાવી નાખીએ, પાણી બળી જાય, પણ આપણે જરા જાડી જોઈએ. હા, ને ઇડલીમાં આટલી ચાલશે. ઇડલીમાં તો આપણે ચાલશે. 2 મિનિટ ખુલ્લું રાખીએ તો તેલ બરાબર બરાબર. હવે આપણે સંભાર બનાવીએ. સંભાર વઘારી દઈએ. સિમ્પલ, અમારા ઘરમાં સિમ્પલ સંભાર વગેરે. આમાં ખાલી એટલું જ હોય ને સંભાર મસાલા બસ. તો ચાલો મિત્રો, સાંભાર બનાવવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો કુકરની અંદર નાખી દીધું છે તેલ. લગભગ અડધો વાટકો જેવું તેલ નાખી દીધું છે, કેમ કે સાંભારમાં તેલ બેલ હોય તો બહુ મજા આવે. અને સાંભારમાં તેલ જે કેટલું બી નાખીએ પણ બહુ ઓછું જ દેખાય. હા, અને રાજ દુલારી પ્યારી પ્યારી હિંગ જરા વધારે હિંગ વધારે નાખવાનું. અને પછી બમગોલા છોડતા જવાના ધમાક કરીને. અમારી મેડમને હિંગ બહુ પસંદ આવે. એનો બર્થડે આવશે ને તો હું આમ હિંગનું પડીકું ગિફ્ટ કરીશ. હેપી બર્થડે હિંગ. ને હિંગ વાળું કેક મંગાવશું. તો શું રાખ્યું જોઈ લો. યા ઐશ્વર્યા રાયની નાની નાની બેન, કાળી કાળી રાય. હવે જોઈ લો ઇન્ગ્રીડિયન્ટ શું શું નખાશે. લીમડો અને ટામેટા સાથે. હા, તેલ આપણું થઈ ગયું છે ઓલમોસ્ટ. થોડુંક લાંબે આવી જાઓ. ઓહ ખતરો કે ખિલાડી. જોઈ લો ટામેટા લીમડો એક સાથે જ નાખી દીધું છે. આ શુદ્ધ ઘરનો સાંભાર. સિમ્પલ. યસ. વધારે કંઈ પેલું નહીં. થોડુંક મીઠું, તાકે આ બધું આપણું વેજીટેબલ્સ છે જે ટામેટા નાખ્યા છે એ ઝટપટ પાકી જાય. બરાબર ને મેડમ? જોઈ લો ટામેટા એકદમ ફર્સ્ટ ક્લાસ નરમ થઈ ગયા છે. અને પાછો મસાલાનો બોક્સ હાથમાં આવી ગયો છે. આ નાખી જોરદાર હલ્દી. જલ્દી કશ્મીરી લાલ મિર્ચ પાવડર, કેમ કે કલર માટે જોશે આપણે કશ્મીરી લાલ મિર્ચ, બીજું કંઈ નહીં. તો ચાલો હવે પારેથી આમ ચમચો હલાઈ કરી દેવાનો કુકરની અંદર. હવે જશે એમાં બાદશાહ મસાલા, બાદશાહ બિરયાની ગરમ મસાલા, સંભાર મસાલા, આખું પેકેટ નાખી દીધું બાદશાહ મસાલા. ટિંગ ટોંગ. ચલો બાદશાહ મસાલાની બી એડવર્ટાઇઝ થઈ ગઈ ફ્રીમાં. હવે ઓહો, ઓલી સુગંધ જો કેવી આવી. તમે બાદશાહ મસાલો નાખ્યો તો. ને હવે ફાઇનલી ये घोल में है झोल. તો ચાલો હવે જોઈ લો. અહીંયા સંભારની અંદર 1 લીટર પાણી બી ઉમરાઈ ગયું છે. અને હવે નખાશે સ્વાદ પ્રમાણે મીઠું. સાકર નાખવી તો થોડી નાખવાની, પણ અમે નથી નાખતા. અને આમાં એક વસ્તુ આજે નથી, સિંગ. હળગવાની હિંગ નથી, કેમ કે હા, કેમ કે સિંગનો ભાવ તો છે ને આમ આસમાન છુએ. કેમ કે મોદી બાપાએ કીધું હતું ને કે સિંગનો મુરૈયા કા હલવા, મુરૈયા કી દાલ ખાઓ ને તાકાત બનાવો. 20 રૂપિયા 30 રૂપિયા એક સિંગ.
સમજ્યા મિત્રો? જે આપણા ગુજરાતમાંથી જોતા હોય, જે ઘરના આંગણે સિંગનું ઝાડ હોય આમ તોડી કે બનાવી દીધી. અહીંયા એક સરગવાની સિંગની કિંમત 30 રૂપિયા. મને સમજ્યા? ફોન કરે એટલે કે સિંગનો ભાવ બહુ વધી ગયો તો હું સિંગ નથી લેવાનો, હા. સિંગ વગર આજે હું સંભાર બનાવું છું. આમ સોચી લેવાનું, આમ આંગળી દુબાઈ ગઈ, સિંગ ખાઈ લીધી, આપણે આમ ચાવી લેવાનું, સિંગ ખાઈ લીધી આંગળીને. સમજ્યા? કેમ કે સિંગનો ભાવ 30 રૂપિયા. એ મોદી બાપા, તમે તારીફ નહીં કરો, ત્યાં સિંગનો ભાવ વધતો જાય છે. સમજ્યા? પેલા સિંગ આમ આમ રમતે રમતે છોકરાઓ તોડી લેતા હતા સિંગ. આજે સિંગ આસમાન પર ભાવ ચાલે છે. હવે આની અંદર કોથમીર પર નાખી લઈએ ને હવે એક બે બોઇલ આવે પછી આપણે ગેસ કરી લઈએ બંધ. તો જોઈ લો, કોથમીર ઉપર પહેલેથી જ નાખી દીધી આપણે. ઊંઘું થઈ જાય એટલે કઈ વસ્તુ ખાવાની નહીં ને. નહીં, અરે બાપરે, તમને ટેન્શન આવી તો જાય. મને ચક્કર આવીને હું પડી ગયો રસ્તામાં. આમ પડી ગયો, એવી આમ ચક્કર આવી, ખબર છે આમ. તો મને બધા એમ પાણી છાંટીને ઉઠ્યો, ક્યાં હુઆ ભાઈ, ક્યાં હુઆ? અરે સિંગ ફેંકા ફેંકી નહીં મારો. બે ઘડી મસ્તી મજાક તો હોય કે નહીં? આપણે થોડું તો આમ ફેંકવાનું એટલું તો બંધ કરો. જો ભાઈ, આમ થોડુંક કોમેડી હોય તો શું છે કે મારા જે યુટ્યુબ ફેમિલીના મારા જે સબસ્ક્રાઈબરો છે એમને મારી એક્ટિંગ ગમે. તમારી ત્યાં કંઈક નાટક બાટકનો રોલ બોલો હોય તો મને જરૂર બોલાવજો, હું આવીશ. 1 કલાકનો 500 રૂપિયા ચાર્જ લઈશ. આમાં તો પેલા યુટ્યુબ ચેનલ તો આગળ વધારો. હા ફ્રેન્ડ્સ, ઈ તો તમે વાત સાચી છે મેડમની કે આમ રાજધાની એક્સપ્રેસની જેમ અમારું ચેનલ ભગાડો ફ્રેન્ડ્સ. મેં આમાં બેટર નાખી હતું ને થોડું પેલામાં, મને એમ કે ફૂલે તો આમાં આટલું ફૂલી ગયું. હા, ફૂલી ગયું. ને હવે ફરીથી આમ ફેટશું એટલે ઓર ફૂલશે. હમણાં અમે 2 જણા જ છે એટલા માટે આપણે આટલું જ બેટરની ઇડલી બનાવશું. બરાબર છે. આટલું તો ઘણું થઈ જશે, લગભગ 10-12 ઇડલી થઈ જશે આમાં. આમાં હવે મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે નમક, સોલ્ટ ઈનો નાખી દઈશું. ને ઈનો નાખવાથી બેટર હજી આમ ફૂલે. આપણે જે ખાવાનો સોડા આવે છે ને એ નથી નાખતા, આપણે ઈનો વાપરીએ છીએ. લેમન ફ્લેવર ઈનો કે તમે રેગ્યુલર બી નાખી શકો છો. પણ હમણાં નવું આવ્યું છે જલજીરા જીરા મસાલા સોડાવાળું, એ નહીં નાખતા. તો અલગ અલગ હવે આવે. સાંભાર બી લગભગ 1-2 ઉબાળ આવશે કે આહા હા. અને આમે સાંભારની સુગંધ શું આવે છે, આમ લુખ્ખો પીવાનું મન થઈ જાય સાંભાર. કે આપણે આમ જોઈ લો લેમન ફ્લેવર વાળો ઈનો કાઢી દીધો છે. આમાં થોડું જ નાખશું કેમ કે 1 અને અડધો પેલામાં નાખશું કેમ કે એ વધારે છે ને. એટલે આમાં અડધો જ નાખ્યો, બાકી 1.5 પેકેટ પેલા જોઈ લો ત્યાં વધારે છે બેટર, એમાં નાખશું. હવે નાખી દીધું એના પર તેલ. હવે નખાશે પાણી થોડુંક હલકું. હવે ને હલાઈ કરશું આપણે. હું થોડું ઝૂમ પાછું આઉટ કરી દઉં તાકે અમારી મેડમ બી દેખાય નહીં તો અમારી મેડમની કમ્પ્લેન રહે છે કે મારું તો માથું જ કાપી નાખો છો. હવે કેવું ફૂલી ગયું. જો બેટર ફૂલતું જાય આમ. ઈનો નાખ્યું ને, ઈનો પ્લસ તેલ એટલે ઇડલી એકદમ સોફ્ટ મઉ કાપૂસ જેવી બને. આહા હા. 1-2 મિનિટ મિક્સ કરતા રહેવાનું. મહેનત બધે કામમાં મહેનત છે. કશે એવું નથી કે મહેનત આસાનાથી થઈ જાય. પૈસા હા, મળે છે. એ તો વાત સાચી છે. પણ આપણે ક્યાં ઇડલી વેચવા જવાની છે તો પૈસાની વાત કરો. તમે કહો ને બધે આ તો બધે જ કામમાં મહેનત હોય. ઇડલી બને એટલે પેટની અંદર નાખવાનું છે. હાલો પેટનો ખાડો પૂરો, હાલો નહીં જમવું એમ એવી રીતના છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, યા ફટાફટ 2 વાસણ ઇડલીના ભરાઈ ગયા છે અને હવે ભરાવા જાય છે 3જું વાસણ. અને એ પાણી બી ખડખડાઈ ગયું છે, ગરમ થઈ ગયું છે એકદમ. અને સંભાર તો મેં ટેસ્ટ કર્યો તો બહુ મસ્ત બન્યો છે મેડમ સંભાર. તો આપણે ઇડલીના વાસણ હવે અંદર સ્ટીમરમાં મૂકી દઈશું. આ ઇડલી સ્ટીમર જ છે અમારું, સમજો. આપણે 2 તરીકે યુઝ કરી શકીએ, કઢાઈની કઢાઈ
અને સ્ટીમરનું સ્ટીમર. હા મેડમ? હવે 10-15 મિનિટ સ્ટીમ થવા દઈએ. જોઈ લો આપણી ઇડલી અહીંયા થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ, સોફ્ટ કેટલી ઇઝીલી નીકળે છે જોઈ લો. ને નીચે જરાય આમ કંઈ ચોટ્યું નથી. તો જોઈ લો એકદમ સફેદ દૂધ જેવી ઇડલી. ઇડલી તો આવી જોઈએ ને કેટલી હા, એકદમ સોફ્ટ, આમ સ્પંજી ઇડલી છે જોઈ લો. તો મિત્રો જોઈ લો આપણી અહીંયા ગરમા ગરમ ઇડલી બનીને રેડી છે. એકદમ સફેદ રૂઈ જેવી ઇડલી સાથે અહીંયા તડકતો ભડકતો સંભાર સાથે લાલ ચટણી, લીલી ચટણી અને અહીંયા અમારી મેડમ. તો હાલો આપણે બપોરનું લંચ બ્રંચ કરી લઈએ. ઇડલી સાંભાર જોઈ લો, અહીંયા બધું મિક્સિંગ થઈ ગયું છે એકદમ પરફેક્ટલી ફર્સ્ટ ક્લાસ. અને ચાલો ફ્રેન્ડ્સ, આજનો ઇડલીની રેસિપી તમને કેવી લાગી? સારી લાગી તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. કાલે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.